આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટના વિછિયા તાલુકાના હીકોટગઢ નજીક હિટ એન્ડ રનની ભયાનક ઘટનામાં જસદણની 15 જેટલી યુવતીઓ અને મહિલાઓ ભોગ બન્યા છે। મળતી માહિતી મુજબ વિછિયામાં કેટરિંગનું કામ કરીને પરત ફરી રહેલી મહિલાઓ રાત્રે 11:30 વાગે ઢાળવાળા રસ્તે રિક્ષામાંથી નીચે ઉતરી ચાલતા જતા હતા, ત્યારે પૂર ઝડપે આવેલા અજાણ્યા ફોર વ્હીલર ચાલકે 15 જેટલી યુવતીઓ અને મહિલાઓને હડફેટે લીધી હતી। આ ભીષણ અકસ્માતમાં 11 ઘાયલ, જેમાંથી શાંતાબેન અશોકભાઈ ગોહિલ ઉંમર વર્ષ 52 અને રૂપાબેન જયંતિરાસ ગોડલિયા ઉંમર વર્ષ 40 નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઇન્દુબેન રમેશભાઈ બાવળિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ દુર્ઘટનાની પાછળનો ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો। હાલ વિછિયા પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર જસદણમાં એક સાથે થયેલા મૃત્યુના સમાચારથી હાહાકાર મચી ગયો છે। શું નામ તમારું? જસુબેન। શું બનાવ બન્યો હતો બેન? અમે બધા એને રસોડે લઈને વિછે ગયા હતા। વિછે પાછા આવતા હતા ને ત્યાં 11:30 ના ગાળામાં રિક્ષાને ઢાળ ચડતા છોકરીઓ હાલી જતી હતી, તો હવે બીજી 4 વ્હીલ આવી તો બધાને લેતી ગઈ યારે, અને અંદર 14 જણા હતા અને કોઈ સારવારમાં કોઈ ઊભી રાખતું નતું ગાડી। કેવા કલરની ફોર વ્હીલર હતી? સાહેબ આપનું નામ બોલો। હું ડોક્ટર અફઝલ અનીફભાઈ ખોખર જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવું છું। તો બાજુ જે અકસ્માતની ઘટના હિટ એન્ડ રનની આવી છે, કેટલા લોકોએ સારવાર લીધી અને ડેથ કેટલા? ટોટલ 11 દર્દીઓ અમારે ત્યાં હોસ્પિટલ લઈ આવેલા છે। એમાંથી 2 દર્દીઓને તપાસ કરતા મૃત જાહેર કરેલ છે અને બાકીના 9 દર્દીઓમાંથી 1 દર્દીને ગંભીર ઇજા થતા સીટી સ્કેન માટે કેડી પરવાડે હોસ્પિટલ મોકલેલ છે। શું નામ તમારું? સોનલબેન વિનુભાઈ કટારિયા। શું બનાવ બન્યો હતો બેન? અમે રસોડેથી હાલ્યા આવતા, 11:30 વાગ્યા હતા, ઇંગળગઢના ઢાળે રિક્ષા ચડી નહીં એટલે અમે નીચે ઉતરીને હાલ્યા જતા, તો ફોર વ્હીલ વાળો નીકળ્યો, તડકાવા મારતો ગયો ને બધાને પાડતો ગયો। કેવા કલરની ફોર વ્હીલર હતી? સફેદ કલરની ફોર વ્હીલ છે। પછી તમે બધા ઈજાગ્રસ્ત હતા, કોઈ બચાવ્યા કાંઈ? કોઈ ઊભું નતું। શું નામ તમારું?